ગુજરાત બંધના દિવસે સુરતમાં ફાટી નીકળેલ હિંસામાં કાપોદ્રા ખાતે ભરવાડો દ્વારા પાટીદારોને માર મરાયા બાદ હિંસક હુમલો કરી તેઓના વાહનોમાં તોડફોડ કરાઈ હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાવા પામી છે। ગત બુધવારે ગુજરાત બંધના એલાનના દિવસે સુરત શહેરમાં ફાટી નીકળેલ હિંસામાં વરાછાની ભક્તિનગર સોસાયટી સામે રહેતા ભરવાડો દ્વારા હુમલો કરાયો હોવાના આક્ષેપો કરાયા છે, જેમાં ભક્તિનગર સોસાયટીમાં રહેતા વલ્લભ વસાણી પ્રજાપતિએ આજે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે સામેની સોસાયટીમાં રહેતા જેઠા ભરવાડનો ભત્રીજો તેજો ભરવાડ અને તેના બે ભાઈઓ કાલુ ભરવાડ તથા દીપક કોળી સહિતના ટોળાએ તેઓની સોસાયટીમાં ઘૂસી આવી હિંસક હુમલો કર્યો હતો અને વલ્લભ વસાણી પ્રજાપતિને હાથમાં તીક્ષ્ણ હથિયાર માર્યો હતો અને અન્યો પર હુમલો કરી વાહનમાં તોડફોડ કરી હતી। વલ્લભભાઈ વસાણી પ્રજાપતિ ક્યાં રહેવાનું છે? ભક્તિનગર વિભાગ 1 62 નંબર। બનાવના દિવસે શું થયેલું હતું તમને? ભરવાડ આવીને છરી મારેલી। શું નામ છે એનું? એનો જેઠાભાઈનો ભત્રીજો છે ને તેજો ભરવાડ છે ને એના બે ભાઈઓ, એના બાપુજી કાવાભાઈ, એ લોકો બધા હતા। એટલે શું બનેલો આપો વિગતવાર? એ લોકો એની સામે એકબીજા ઝપાઝપી ચાલતી ને અમારી શેરીમાં આવીને મારામારી કરેલી। કોની ઝપાઝપી ચાલતી હતી? તમને શું કામ મારવું? એ લોકોની ગાડી રોડ ઉપર સળગાવેલી છે। એ લોકો આ રોડ પર આવીને સામે મગજમારી કરતા। અમે તો અમારી શેરીમાં છોકરા બૈરાને તગડતા હતા। અમારી ગાડી હતી મોટી 4 વ્હીલ દોસ્તારની મિત્રની સામેવાળાની એર્ટિકા ગાડી અમે લેવડાવતા હતા, બરાબર છે। તો અહીંયા આવી સીધા પાણા મારવા અમે ના પડી, હાથમાં શરીરમાં ચાલ્યો ગયો, ગાડી તોડી ચાલ્યા ગયા ભરવાડ લોકો બધા। નામ શું છે બધા? હે એની ગાડી પાછળ અગાવી છે, વલ્ભાચાર્ય સ્કૂલ રહીને બેંક રહીને એની બાજુમાં રોડ ઉપર પાછળ SBI બેંક રહીને એ રોડ પર। પોલીસ આજે તમારી ફરિયાદ લઈ લીધી છે? હા, ફરિયાદ ચાલુ છે, લખત છે ફરિયાદ લેવાનું છે। કેટલા આરોપીઓની સામે તમે ગુનો દાખલ કરાવડાવ્યો? 5, 6, 7 જણા છે। શું નામ છે એ લોકોનું? નામ એક તેજાભાઈ છે, એક કાવાભાઈ અને બાપુજી, પછી તેજાભાઈના બે ભાઈઓ, પછી એક દીપક કોળી છે, પછી જેઠાભાઈ ભરવાડનો છોકરો ભત્રીજો છે। ચપ્પુ મારનાર જે છે એને તમે ઓળખો છો? જો એ ઓળખી જાઉં, દીઠે ઓળખો છો? હા, પ્રજાપતિ મારા ઘર પાસે ભક્તિનગર પહેલા વિભાગના ઘરના ઓટલા આગળ ઉભેલા હતા, ગાડી ખસેડતા હતા। ભરવાડો લોકો આવીને ગાડી તોડી નાખીને અમને છરી મારી, હાથ ઉપર છરી મારીને ચાલ્યા ગયા। કોઈ કારણ જ નહીં હતું, અમે તો નિર્દોષ હતા। અમે અમારા ઘરના ઓટલા નીચે જ ઘર પાસે ગાડી આગળ ઉભેલા ગાડી ખસેડતા હતા। અમે કોઈ ધમાલમાં નહોતા, અમારે કોઈ લેવા દેવાની હતું। એ લોકો કઈ કીધું તો હશે ને તમને? કોઈ વસ્તુ કાંઈ નથી કીધું ને, બધા શેરીના છે, બધા સાક્ષીઓ સાથે જ શેરી ગલીમાં આવીને છે વગર કારણો છે ટોળું હતું, બધાને મારતા હતા લાગે। બધી સામેની બે ગલીમાં બધાને મારી આવ્યા, ગાડી તોડી આવ્યા, રોડ ઉપર નીકળતા પાટીદાર પૂછીને મારતા હતા બધાને। મારનાર કોણ હતા? મારનાર ભરવાડો બધા। કોણ કોણ? આ બધા જે નામ દીધા, એક તેજો ભરવાડ છે, એનો ભાઈ છે, બે એના બાપા છે, પછી એક જેઠા ભરવાડનો ભત્રીજો છે, દીપક કોળી છે, બધા। ત્યારે પાટીદાર અનામત આંદોલનની આગે સુરતમાં હિંસા વર્તાવી ત્યારે સુરતમાં અન્ય જ્ઞાતિઓ વચ્ચે ઝઘડા થયા હોવાના ફરિયાદ ચર્ચાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।